ગુજરાતીઓની પસંદગી એટલે ખમણ, પણ ખમણ આટલું અંદરથી સ્પોન્જી, જાળીદાર અને એકદમ નરમ. હું દબાવું તો પણ ફરીથી ઉઠીને ઉપર આવે તેટલું નરમ, રૂ જેવું પોચું ખમણ કઈ રીતે બનાવી શકાય, કઈ કઈ ટિપ્સને ધ્યાનમાં રાખવી જરૂરી છે, તે બધી જ વસ્તુ આજની રેસીપીમાં શેર થશે. તો રેસીપી ટિપ્સ સાથે શરૂ કરીએ. તો જેમના માટે મેજરમેન્ટ પરફેક્ટ હોવું જરૂરી છે, તો ઘરમાં રહેલી વાટકી અથવા તો મેજરિંગ કપને પહેલાં માપ માટે સેટ કરી પછી બધું જ માપ તે રીતે લેવાનું રહેશે. મેં અહીંયા કપના માપથી અને ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. એકદમ જે બારીક લોટ કહેવાય, ઝીણો લોટ કહેવાય, જેમાંથી ગાંઠિયા અને ભજીયા બનાવીએ ને તે લોટ. અહીંયા કરકરા લોટ લેવાની જરૂર નથી, અને જો કે હોય પણ નહીં. પણ હા, જ્યારે પણ તમે ખમણ બનાવો ત્યારે એકવાર લોટને ચાળવો જરૂરી છે. તો મેં કુલ ટોટલ 2 કપ અને ગ્રામમાં જોઈએ તો 250 ગ્રામ જેટલો લોટ લીધો છે અને હવે આ રીતે ચાળી લીધો છે. લોટ આપણો આ રીતે તૈયાર થઈ ગયો છે. તો હવે સાઈડ પર રાખી એક મિશ્રણ તૈયાર કરીશું. મિશ્રણ તૈયાર કરવા માટે જે કપથી લોટ લીધો છે તે જ કપથી 1 કપ જેટલું આપણે હુંફાળું ગરમ પાણી લેશું, અને સાથે 1 મોટી ચમચી જેટલા લીંબુના ફૂલ. અહીંયા મેં લીંબુના ફૂલ લીધા છે, પણ જો તમે લીંબુના ફૂલ ઘરમાં ના હોય અથવા ખાવા ના માંગતા હોય તો તમારે જે કપ પાણી લીધું છે ને તેના ચોથા ભાગનો લીંબુનો રસ લેવાનો રહેશે. મેં અહીંયા 2 કપ લોટ લીધો છે, તો કપના ચોથા ભાગનું તમારે લીંબુનો રસ લેવાનો રહેશે. તો આ રીતે મેં 1 ચમચી જેટલા લીંબુના ફૂલ અને સાથે તે જ ચમચીથી 4 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. આ બધી જ વસ્તુઓ પાણીમાં બરાબર મિક્સ થઈ જાય તે માટે મેં હુંફાળું ગરમ પાણી લીધું છે. તમે દળેલી ખાંડનો ઉપયોગ કરતા હોય તો હુંફાળું ગરમ પાણી લેવાની જરૂર નથી. અને હવે અહીંયા અડધી ચમચી જેટલું નમક અથવા ટેસ્ટ પ્રમાણે નમક ઉમેરી બધું જ બરાબર મિક્સ કરીશું, અને આપણી ખાંડ અને લીંબુના ફૂલ બરાબર પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી ચલાવીશું. ખાંડ અને લીંબુના ફૂલ પાણીમાં ઓગળવા બહુ જ જરૂરી છે, તો જ ફર્મેન્ટેશન થશે અને આપણું ખમણ જાળીદાર તૈયાર થશે. હવે આ પાણી તૈયાર થઈ ગયું છે, તો આપણે લોટની અંદર 1 નાની ચમચી જેટલી હિંગ ઉમેરીશું. જો કે હિંગ ઉમેરવી ઓપ્શનલ છે. સાથે તમે આદુ અને મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો, પણ જે બહારનું ખમણ મળે છે તેમાં આ રીતે પ્લેન ખમણ હોય છે, કોઈ આદુ મરચાંની પેસ્ટ હોતી નથી, પણ તમે ઉમેરી શકો છો. મેં નથી ઉમેરેલી. હવે જે આપણે ખાટું પાણી તૈયાર કર્યું છે ને લીંબુના ફૂલ અને ખાંડવાળું, તે થોડું થોડું ઉમેરતા જશું અને મિક્સ કરતા જશું. આ બધું જ પાણી આમાં ઉમેરાઈ જશે, પણ થોડું થોડું ઉમેરવાથી લોટમાં ગાંઠા બિલકુલ ના પડે, અને લોટમાં ગાંઠા ના પડે એ ખૂબ જરૂરી છે. તો આ રીતે આપણે ચલાવશું અને થોડું થોડું પાણી ઉમેરતા જશું. તમને કદાચ એવું લાગશે કે આ લોટની સામે પાણી વધારે છે, પણ ચિંતા ના કરતા, કારણ કે એવરેજ જે ઢોકળાનું બેટર હોય ને તેના કરતાં આ ખમણ ઢોકળાનું બેટર થોડું વધારે પાતળું હોય છે, અને એના જ પરિણામે આપણે જે અંદર હમણાં આગળ જારી જોઈ ને આપણા ઢોકળામાં કેટલી બધી જારી હતી, એવી જારી તૈયાર થાય, એવું સ્પોન્જી ખમણ તૈયાર થાય. તે માટે આ રીતે જો ચમચીની ધાર કરીએ ને તો નીચેની તરફ રિબિન નથી થતી, પણ એક ધાર થાય છે. આવું આપણું ખીરું તૈયાર થવું જોઈએ. તમને લાગે કદાચ પાતળું છે, પણ બિલકુલ નહીં. આટલું જ પરફેક્ટ આપણું ખીરું હોવું જોઈએ, તો જ ખમણ ઢોકળામાં એકદમ સરસ અંદર સુધી જાળી પડશે. તો હવે આપણે અહીંયા જે ચમચીથી લીંબુના ફૂલ અને ખાંડ લીધી છે ને તે જ ચમચીથી 2 ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું, અને આ રીતે બધી જ વસ્તુ મિક્સ કરી દઈશું. અને હવે આ બધી જ વસ્તુઓને બાફવા માટે પહેલાં સ્ટીમરમાં પાણી ગરમ કરવા ગેસ ઉપર રાખવું જરૂરી છે. તો મેં એક કડાઈમાં પાણી ઉમેરેલું છે, ઉપર આ રીતે સ્ટેન્ડ રાખેલું છે, અને ઢોકળા માટેનું જેમાં આપણે ખીરું પાથરીએ તે પ્લેટ અથવા તો તે મોલ્ડ એવું હોવું જોઈએ કે જેથી બધી સાઈડ તેની વરાળ આ મોલ્ડને લાગે, અને પરિણામે એક સરખા નીચેથી ઉપર સુધી અને અંદરથી બહાર સુધી આપણા ઢોકળામાં જારી પડે અને એકદમ સ્પોન્જી તૈયાર થાય. તો હવે આ પાણીને આપણે ઉકળવા માટે ગેસ ઉપર રાખી દઈએ અને ગેસની ફ્લેમ હાઈ રાખીશું. આપણે આ મોલ્ડમાં થોડું લાઇટ વેટ એકદમ આછું તેલ આપણે લગાવશું. જો વધારે તેલ તમે પ્લેટમાં લગાવશો તો ઢોકળા છે તે અંદરથી બેસી જશે. તો એકદમ આછું લગાવવાનું, ખાસ એ ટિપ્સ ધ્યાનમાં રાખવાની. તો પાણી આપણું ઉકળી ગયું છે, તો હવે આપણે 1 નાની ચમચી જેટલો
ખાવાનો સોડા ઉમેરશું. તમે અહીંયા ઈનો ઉમેરતા હોય તો ઈનો પણ તમારે 1 નાની ચમચી જેટલો ઉમેરવો, વધારે ન ઉમેરવો. 2 કપ કે 250 ગ્રામ લોટની સામે 1 નાની ચમચી જેટલો સોડા કે ઈનો પરફેક્ટ રહેશે. પણ ઈનો કરતાં ખાવાનો સોડા જ ઉમેરજો, તેનાથી રિઝલ્ટ સારું મળશે. અને હવે આપણું આ બેટર વ્હાઈટ થઈ જાય ત્યાં સુધી એક જ ડાયરેક્શનમાં ફેરવશું તો બેટર એકદમ ફૂલી જશે. કારણ કે આપણા ખીરાની અંદર હવા ભરાશે અને પરિણામે હવાના કારણે બેટર ફૂલેલું લાગશે અને કલર પહેલાં કરતાં એકદમ વ્હાઈટ ઉપર આવી જશે. અત્યારે તમે જોઈ શકો છો કે કેવો કલર અને ટેક્સચર આવ્યું છે. તો હવે આપણે જે મોલ્ડ તેલથી ચીકણું કરીને તૈયાર કર્યું છે ને તેમાં ફટાફટ અડધે સુધી ભરશું. વધારાનું ખીરું આપણે બીજી એક નાની પ્લેટમાં ભરી અને બાફી લેશું. પણ અત્યારે આપણે અડધું આ કન્ટેનર ભરી અને ફટાફટ ઉકળતા પાણીમાં આપણે આ કન્ટેનરને મૂકી દઈશું. ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું અને ઢાંકી દઈશું. હવે ઉપરનું ઢક્કણની અંદર પણ જો હવા ના જાય તે માટે ઉપર કોઈ વજનવાળો તમારે ખાણી છે કે પછી કોઈ પથ્થરો છે કે એવું કંઈ મૂકી દેવું, જેથી અંદર સુધી સ્ટીમ બની રહે અને પરિણામે ઢોકળા એકદમ સરસ તૈયાર થાય. હવે હાઈ ગેસની ફ્લેમ પર 40 મિનિટ માટે આપણે આ રીતે કૂક કરીશું. 40 મિનિટ સુધી આપણે બિલકુલ ખોલવાનું નથી. જો વચ્ચે ચેક કરવા માટે થોડું પણ ખોલ્યું તો વચ્ચેથી તમારું જે ખમણ છે તે બેસી જશે કાચું હોવાના કારણે. તો ખાસ સમય વધુ આપવો જરૂરી છે કારણ કે કન્ટેનર થોડું મોટું છે. જો તમે એકદમ પાતળા કન્ટેનરમાં પાથરતા હોય તો તમારે ઓછો સમય જોશે. તો હવે તમે જોઈ શકો છો કે 40 મિનિટ પછી આપણું ખમણ છે તે તૈયાર થઈ ગયું છે. ચપ્પુથી એકવાર ચેક કરી લેવાનું કે એકદમ સરસ થયું છે કે નહીં. અને સાઈડ પણ એકદમ ખુલી ગઈ હશે તો નીચે ઉતારી એકદમ ઠંડુ કરીશું. સાવ ઠંડુ થઈ જાય ત્યાં સુધી બિલકુલ ડિમોલ્ટ નથી કરવાનું. અને હવે આપણે એક વઘાર કરી લેશું. તો લગભગ 2-3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને તેલ હલકું ગરમ થાય તો રાઈ ઉમેરી દઈશું અને થોડા ટુકડા મરચાંના પણ ઉમેરી દઈશું. અને પછી થોડું નમક અને 3-4 ચમચી જેટલી ખાંડ ઉમેરી અને અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. આ રીતે બધી જ વસ્તુઓને મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળશું તો ચીપચીપી ચાસણી જેવું તૈયાર થઈ જશે. કોઈ આમાં અડધા તારની 1 તારની ચાસણી નથી કરવાની, પણ તેલ જેવું ચીકણું પાણી થાય ત્યાં સુધી કરવાનું છે. ખાસ એ જોવાનું. તેલ જેવું ચીકણું પાણી થાય પછી આપણે ગેસ ફ્લેમ ઉપરથી આપણા તડકાને નીચે ઉતારી થોડો હલકો ઠંડો કરી લેવાનો. એકદમ ગરમ ગરમમાં જો આપણે આ તડકો ઉપર સ્પ્રેડ કરશું તો એવું થશે કે આપણા ઢોકળા છે તે એકદમ ફૂલેલા હોવા છતાં પણ બેસી જશે. તો એ તડકો પણ થોડો ઠંડો કરવા માટે સાઈડ પર રાખી દઈશું. એ તડકો ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે જોઈએ તો આપણી એક પ્લેટ છે તે ખમણની મેં તૈયાર કરી હતી. સ્ટીમર કુકરની પ્લેટ આવે ને તે એક પ્લેટ. કારણ કે મારે થોડું ખીરું પાથરવામાં વધ્યું હતું તો મેં આ નાની પ્લેટ તૈયાર કરી હતી અને એ એકદમ ઠંડી થઈ ગઈ છે. તો પહેલાં હું એમાંથી બતાવી દઉં છું. ત્યાં સુધીમાં મોટી પ્લેટ જે છે ને તે પણ ઠંડી થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો કે આરામથી ડિમોલ્ડ થઈ જાય છે. આ રીતે જો હું દબાવું તો પણ ફટાફટ ઉઠીને ખમણ ઉપર આવી જાય છે. જો છે ને ભેગું થઈ જાય છે, પાછું છૂટું થઈ જાય છે. તેમ છતાં ટુકડા નથી થતા, ભૂકો નથી થતા. તો આ પરફેક્ટ ખમણ થયું છે તેની નિશાની છે. આટલું સ્પોન્જી અને જાળીદાર કદાચ તમને દુકાને પણ ના મળે. આટલું સ્પોન્જી ઘરે તમે એકદમ હેલ્ધી હાઇજેનિક બનાવી શકો છો અને ઓછા ખર્ચમાં બનાવી શકો છો. હવે આપણું જે મોટા મોલ્ડમાં તૈયાર કરેલું ખમણ પણ ઠંડુ થઈ ગયું છે તો કટ લગાવી દઈશું અને ડિમોલ્ડ કરી દઈશું. અને હવે આપણે જે તૈયાર કરેલો તડકો છે ને તે લગાવી દઈશું. જો આટલું સ્પોન્જી તૈયાર થયું છે. જો કેટલું પરફેક્ટ તૈયાર થયું છે ને પરફેક્ટ. તો હવે આપણે તડકો લગાવી અને સર્વ કરીશું. છે ને એકદમ પરફેક્ટ ખમણની રેસીપી. તમને કેવી લાગી કોમેન્ટમાં ફીડબેક જરૂર શેર કરજો. ફરી મળીશું એક નવી જ ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી બાય એન્ડ ટેક કેર.